आओ मिलकर साथ चले ना सूत्र साथे सेवा ही समर्पण ना माध्यम थी दिव्यांग व्यक्तियों ने हमेशा પડખે રહેવાનો एक प्रयास કરીએ છીએ। अपंगना ओजस संकुल खाते दिव्यांग व्यक्तियों ने एकत्रित करी आ दिव्यांग व्यक्तियों सरकार श्री द्वारा મળતી વિવિધ યોજનાઓના લાભો છેવાડાના દિવ્यांग વ્યક્તિઓ સુધી પહોંચે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજ રોજ તમામ દિવ્यांग વ્યક્તિઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ સરકારશ્રીના વિવિધ લાભો એનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ આ સાધનો કેવી રીતે દિવ્यांग વ્યક્તિઓને મદદરૂપ થશે તે માટે પણ એના પ્રયાસ કરવામાં આવ્યા। આજે અપંગના ઓજસ સંસ્થા કાર્યાલય ખાતે દિવ્यांग વ્યક્તિઓનું આર્થિક સામાજિક શૈક્ષણિક પુનર્વસન થાય અને તેઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટેના પ્રયાસના ભાગરૂપે આજે ઉત્તરાયણ પર્વ હોય તો આ ઉત્તરાયણ પર્વના નિમિત્તે દિવ્यांग વ્યક્તિઓ સમાજમાં પણ પોતાના મકર સંક્રાંતિ દિવસની ઉજવણી કરે અને ભવ્ય ઉજવણી કરે તેના પ્રયાસ રૂપે એકત્રિત કરીને આ દિવ્यांग વ્યક્તિઓને મકર સંક્રાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી અને તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે દિવ્यांग વ્યક્તિઓને વિવિધ પ્રકારની સ્ટેશનરી વિતરણ કરવામાં આવ્યું જેમાં નોટબુક ચોપડા કંપાસ પેન્સિલ રબર અનેક આ પ્રકારની સ્ટેશનરીની કીટ આ દિવ્यांग વ્યક્તિને આજરોજ આપવામાં આવી। સાથે સાથે મકર સંક્રાંતિની તમામ દિવ્यांग લોકોને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ અને ચીકી ગોળની ચીકી તલની ચીકી એવી વિવિધ પ્રકારની ચીકીઓનું વિતરણ કરીને આજે દિવ્यांग વ્યક્તિઓમાં અનેક ઉત્સાહ ભરે છે અને અમારા દિવ્यांग વ્યક્તિઓ પણ આજે ખુશ રહ્યા અને આ ખુશીના વાતાવરણમાં તમામ દિવ્यांग વ્યક્તિઓએ એક અલગ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો। સમાજના પ્રત્યેક વ્યક્તિને હું આહવાન કરું છું કે આવો મિલકર સાથ ચલે આ દિવ્यांग વ્યક્તિઓને પડખે રહીને દિવ્यांग વ્યક્તિઓનું કેવી રીતે પુનઃસ્થાપન અને પુનર્વસન થાય તે માટેના પ્રયાસો કરીએ। સૌ લોકોને હું વિનંતી કરું છું કે આપ જ્યાં પણ હોય ત્યાં જે કોઈ સંસ્થા દિવ્यांग વ્યક્તિઓ માટે કામ કરતી હોય તો આ તમામ દિવ્यांग સંસ્થાઓને મદદરૂપ થાવ અને દિવ્यांग વ્યક્તિઓનું જીવન ઉત્કર્ષ એનો વધારો થાય એ માટેનો પ્રયાસ કરીએ। સૌને મારા મકર સંક્રાંતિની શુભકામનાઓ। વંદે માતરમ। ભારત માતા કી